નમસ્કાર મારા પ્રિય તુલા રાશિના સાથીઓ, આજે જે વાણી મારા માધ્યમથી તમારા કાનો સુધી પહોંચી રહી છે તેનો દરેક શબ્દ સંયોગ નથી પણ સંકેત છે. તમે કદાચ હજુ સુધી સમજી શક્યા નથી, પરંતુ હાલના દિવસોમાં તમારી આસપાસ જે ઉર્જા ફરી રહી છે તે સાધારણ નથી. કંઈક બહુ મોટું, બહુ અદૃશ્ય તમારી તરફ આગળ વધી રહ્યું છે. ઘણીવાર અચાનક મન વિચલિત થઈ જાય છે, વગર કારણે બેચેની થાય છે, પોતાના જ નિર્ણયો પર શંકા થાય છે, લોકોની વાતો દિલ પર લાગે છે અને રાતની ઊંઘ કોઈ અજાણી શક્તિના કારણે તૂટવા લાગે છે. તુલા રાશિવાળા, તમે આ બધું હાલમાં જ અનુભવ્યું છે અને આ બધું એમ જ નહોતું. આ તે સંકેત હતો જે બ્રહ્માંડ ધીરે ધીરે તમારી અંદર નાખી રહ્યું હતું, જેથી તમે આવનારા સમય માટે તૈયાર થઈ શકો. જે બદલાવ હવે તમારા જીવનમાં આવવાનો છે તે બહાર નહીં, સૌથી પહેલા તમારી અંદર શરૂ થશે. તમારી વિચારસરણી બદલાવા લાગશે, તમારી દિશા બદલાવા લાગશે અને જે વાતો તમે વર્ષોથી સહન કરી રહ્યા હતા તેમનું સત્ય અચાનક સામે આવી જશે. જ્યારે બ્રહ્માંડ આપણને નવો અધ્યાય આપવા માંગે છે તો સૌથી પહેલા જૂના અધ્યાયની ધૂળ ઉડાવે છે. આ અધ્યાયની સાથે જોયું એ જ કારણ છે કે હાલમાં તમારા કેટલાક સંબંધો તૂટ્યા, કેટલાક લોકો દૂર થયા, કેટલીક વાતો કડવી લાગી અને કેટલાક નિર્ણયો તમારા હાથમાંથી સરી ગયા. આ હાનિ નહોતી, આ સફાઈ હતી. એક દિવ્ય સફાઈ જે તમારા જીવનમાંથી એવા ઉર્જા રંગોને હટાવવા આવી જે તમારા માટે આગળ યોગ્ય નહોતા. તુલા રાશિને બ્રહ્માંડે હવે નવી દ્રષ્ટિ આપવાનો નિર્ણય કર્યો છે. તમારી અંદરની તે શક્તિ જે વર્ષોથી સૂતેલી હતી, હવે જાગવા માટે તૈયાર છે. તમે મહેસૂસ કરશો કે તમારો અવાજ પહેલા કરતાં પ્રભાવશાળી થઈ જશે, તમારો ચહેરો ગંભીર અને તેજસ્વી દેખાશે. જૂના ડર મટવા લાગશે અને મનમાં સ્પષ્ટતાની એક રોશની પ્રગટી ઉઠશે. પરંતુ દરેક બદલાવની સાથે એક પરીક્ષા પણ જોડાયેલી હોય છે અને આ એ જ સમય છે જે તુલા રાશિના આત્માની પરીક્ષા લેવાનો છે, તમારા ધૈર્યની, તમારી શાંતિની અને સૌથી વધુ તમારી સમજની. ઘણીવાર એવું થશે કે આસપાસના લોકોનું વર્તન તમને હચમચાવી દેશે, તેમનો સ્વભાવ વિચિત્ર લાગશે, કોઈ વાત પર ગેરસમજ ઊભી કરી શકે છે, કોઈની નજર તમારા પર હશે, કોઈની વાતો તમને વિચલિત કરશે અને કોઈ અણધારી ટિપ્પણી તમારા મનમાં વિચિત્ર ચુભન પેદા કરશે. પરંતુ યાદ રાખજો, આ લોકો તમારી નબળાઈ નથી, તમારી દિશા બદલવાના સાધન છે. આ સમય તમને એ બતાવી રહ્યો છે કે કોણ તમારું છે અને કોણ માત્ર તમારી ઊર્જાનો ઉપયોગ કરી રહ્યું હતું. હવે તમારી યાત્રા નવા વળાંક પર આવી રહી છે. તમારા વિચાર આ સમયે અત્યંત શક્તિશાળી છે. મન જે પણ વિચારે છે, બ્રહ્માંડ તેને બમણું કરીને પાછું મોકલે છે. આ સમયનો ઉપયોગ તમારે ખૂબ જ સાવધાનીથી કરવો પડશે. આ તે સમય છે જ્યારે થોડી ક્ષણોના ગુસ્સાથી બનેલા સંબંધો તૂટી શકે છે અને થોડી પળની કરુણાથી ખોવાયેલા સંબંધો પાછા ફરી શકે છે. આ પછી તુલા રાશિવાળા ભાવુક પણ હોય છે અને નિર્ણયમાં દ્રઢ પણ, અને આ જ મિશ્રણ આ સમયે તમને આધ્યાત્મિક ઊંચાઈ આપશે. હવે બ્રહ્માંડ તમને કહી રહ્યું છે, જૂના દુઃખ છોડી દો, વીતેલી વાતોનો બોજ અલગ મૂકી દો. તમારી અંદર એક નવી શક્તિ જન્મ લઈ રહી છે. તમારી આસપાસ 5 સૂક્ષ્મ સંકેત દેખાશે: રાતોના જાગવું કે વહેલા ઉઠવું, અચાનક જૂની યાદોનું પાછું આવવું, કોઈ પરિચિતથી અંતર થવું, મનનું વગર કારણે ભારે થવું, એકાએક મનમાં કંઈક નવું કરવાની ઈચ્છા થવી. આ સંકેતોનો અર્થ છે તમારા જીવનના તરંગો બદલાઈ રહ્યા છે, તમે આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધી રહ્યા છો. અને હવે વાત કરીએ તે ઉપાયોની જે તુલા રાશિ માટે આ સમયે અદ્ભુત ફળ આપશે. પહેલો ઉપાય છે, દરેક સવારે તમારા ઘરમાં થોડું કપૂર સળગાવો. કપૂરની સુગંધ નકારાત્મક ઉર્જાને તરત દૂર કરે છે અને મનને સ્થિર કરે છે. બીજો ઉપાય, ગુલાબના ફૂલ જળમાં નાખીને સ્નાન કરો.
તુલા રાશિ શુક્ર ગ્રહથી સંચાલિત થાય છે અને ફૂલ મનની ઊર્જાને સાફ કરે છે, તેનાથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. ત્રીજો ઉપાય, દર અઠવાડિયે એકવાર કોઈ ઝાડ નીચે 2 મિનિટ મૌન ઊભા રહો. ઝાડ ધરતી અને આકાશની ઊર્જાનો સંગમ હોય છે અને તુલા રાશિને આ સમયે કુદરતી ઊર્જાની આવશ્યકતા છે. ચોથો ઉપાય, રાત્રે સૂતા પહેલા કોઈ પણ પ્રકારની નારાજગી દિલમાં ના રાખો. એકવાર મનોમન કહો, જે ગયું તે ઠીક, જે આવશે તે સાચું. આ વાક્ય તમારા મનની ગાંઠો ખોલી દે છે. પાંચમો ગુપ્ત ઉપાય, એક નાનો સફેદ રૂમાલ પોતાની પાસે રાખો. સફેદ રંગ તુલાનો સંરક્ષક રંગ છે અને આ તમારા મનની અવ્યવસ્થાને શાંત કરે છે. આ ઉપાયોનો પ્રભાવ ધીરે ધીરે નહીં પરંતુ બહુ ઝડપથી દેખાશે. તમારા ચહેરા પર નવી ચમક આવશે, તમારી વિચારસરણીમાં નવી દિશા આવશે અને તમારા વ્યવહારમાં નવી ગંભીરતા. જે લોકો તમને ઓછું આંકતા હતા હવે તે જ લોકો પાછળ વળીને તમારી સલાહ લેશે. અને અંતમાં એક વાત જે દિલમાં ઉતારી લો, તમે જે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છો તે દંડ નથી, દિશા છે. મુશ્કેલી નથી, શક્તિ છે. હાનિ નથી, નવી શરૂઆત છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમને તમારી અસલી ઓળખ આપવાનું છે. અને હવે હું તમને હળવાશથી નહીં પણ મહાદેવના સોગંદ આપીને કહું છું, જો તમે ઈચ્છો છો કે બ્રહ્માંડની દરેક ચેતવણી, દરેક શુભ યોગ, દરેક બદલાવ સૌથી પહેલા તમને મળે તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે જાગરૂકતા જ સુરક્ષા છે અને સુરક્ષા જ શક્તિ. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. તુલા રાશિનો સમય હવે બદલાઈ ચૂક્યો છે. તે કોઈ સાધારણ રાશિફળ નથી, કોઈ હળવી ભવિષ્યવાણી નથી, પરંતુ તે દૈવી સંકેત છે જે બ્રહ્માંડે સ્વયં પસંદ કરીને તમારી સામે મોકલ્યા છે. જ્યારે ગ્રહોની ચાલ અચાનક કરવટ લે છે, જ્યારે ઊર્જાનો સમુદ્ર બેચેન થવા લાગે છે, જ્યારે આપણો આત્મા આપણને કારણ વગર સંકેત આપવા લાગે છે, ત્યારે સમજી લેવું જોઈએ કે કંઈક અદૃશ્ય, કંઈક દેખાય નહીં તેવું, કંઈક અત્યંત શક્તિશાળી આપણા જીવનની દિશા બદલવા આવ્યું છે. તુલા રાશિવાળા, તમે એ સમયમાં પ્રવેશ કરવાના છો જેને ઋષિમુનિ આત્મિક જાગરણની ઘડી કહે છે. આ એ સમય છે જ્યારે તમારા જીવનની અંદર દબાયેલા સત્ય એક એક કરીને સામે આવવા લાગે છે. તમારા મનમાં જે સવાલો હતા, જે અધૂરી વાતો હતી, જે સંબંધોમાં ગૂંચવણો હતી, જે કામમાં રૂકાવટો હતી, તે બધું હવે કેમનો જવાબ આપવાનું છે. બ્રહ્માંડ ક્યારે કોઈને કારણ વગર સંકેત નથી આપતું. તુલા રાશિ પર અત્યારે જે ઊર્જા સક્રિય થઈ છે તે ઊર્જા સાધારણ નથી. આ તે ઊર્જા છે જે કોઈ વ્યક્તિ નવી શરૂઆત, નવા બદલાવ અને નવા અધ્યાય તરફ આગળ વધતા પહેલા અનુભવ કરે છે. રાતના સમયે તમે હાલમાં જ અનુભવ્યું હશે કે ઊંઘ બરાબર નથી આવી રહી, સપના વધી ગયા છે અથવા અચાનક કોઈ જૂના વ્યક્તિ કે ઘટનાની યાદ આવી રહી છે. આ સંયોગ નથી, આ સંકેત છે કે તમારો આત્મા જૂના બોજ હટાવીને તમને નવા રસ્તા પર ધકેલવાની તૈયારી કરી રહ્યો છે. એવામાં ઘણા લોકોને એ મહેસૂસ થશે કે અચાનક મન શાંત થઈ રહ્યું છે, અચાનક કોઈ વસ્તુ ખટકી રહી છે, ઘરમાં અજાણ્યો તણાવ બની રહ્યો છે, કંઈક નિર્ણય લેવા મન ધક્કો મારી રહ્યું છે. કેટલાક લોકોથી અંતર આપોઆપ બનવા લાગ્યું છે, કેટલાક લોકોની અસલિયત સ્પષ્ટ દેખાવા લાગી છે. આ બધું તે જ એક મહાન પરિવર્તનનો હિસ્સો છે જે હવે તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે. ગ્રહોનો સંદેશ છે, હે તુલા, જે વસ્તુ તારા માટે નહોતી તેને તું ભલે ગમે તેટલું પકડી રાખ, હવે તે તારા રસ્તા પરથી હટી જશે. આ બદલાવ અચાનક પણ થશે અને ઊંડો પણ, તમારી ભાવનાઓમાં, તમારા સંબંધોમાં, તમારા કામમાં અને સૌથી વધુ તમારા વિચારોમાં. તુલા રાશિનો સૌથી મોટો ગુણ છે સંતુલન અને સૌથી મોટી ચેલેન્જ પણ સંતુલન. જ્યારે આ સંતુલન તૂટે છે ત્યારે જ બદલાવની શરૂઆત થાય છે અને આ જ તે સમય છે જે તમારી આંતરિક શક્તિ જગાડવા આવ્યો છે.
ઘણીવાર ભગવાન આપણને હલચલ એટલે આપે છે જેથી આપણે તે રાહ પર ચાલીએ જેના માટે આપણો જન્મ થયો છે. તમારી અંદર જે જૂનું વ્યક્તિત્વ હતું, જે ડરતું હતું, જે ખુદ પર શક કરતું હતું, જે બીજાને વધારે મહત્વ આપતું હતું, જે દરેક વાત દિલ પર લઈ લેતું હતું, તે હવે ખતમ થવાનું છે. એક નવું વ્યક્તિત્વ, એક નવી ચેતના, એક નવી સમજ હવે તમારી અંદર જન્મ લેવાની છે. આ સમયે તુલા રાશિવાળાની સામે 3 પ્રમુખ પરિવર્તન ખુલી રહ્યા છે. પહેલું પરિવર્તન છે સંબંધોમાં સચ્ચાઈ ખુલવી. કેટલાક લોકોના ચહેરા તમારી સામે ઉજાગર થશે. કેટલીક વાતો જે તમે જોઈ નહોતા શકતા તે હવે સાફ-સાફ દેખાવા લાગશે. બીજું પરિવર્તન છે મનની શક્તિ વધવી. તમે તમારી ઉર્જાને નિયંત્રિત કરતા શીખશો. અનિચ્છનીય ભાવનાઓ જાતે તૂટવા લાગશે. અંદરની બેચેની ઓછી થશે. ત્રીજું પરિવર્તન છે નિર્ણય ક્ષમતા વધવી. જે વાત તમે મહિનાઓથી વિચારતા હતા તે અચાનક સ્પષ્ટ થઈ જશે. કોણ સાચું છે કોણ ખોટું આ જાતે સમજમાં આવવા લાગશે. અને આ બધું એટલે થઈ રહ્યું છે કારણ કે બ્રહ્માંડે તમારા માટે સ્થિરતા અને સફળતાનો નવો રસ્તો ખોલ્યો છે. એક એવો રસ્તો જે તમને સ્થિરતા અને સફળતા તરફ લઈ જશે. હવે વાત કરીએ ઉપાયોની, કારણ કે પરિવર્તન ભલે ગમે તેટલું મોટું હોય, જો તેની સાથે સાચા ઉપાય જોડાઈ જાય તો ફળ અનેક ગણું વધી જાય છે. પહેલો શક્તિશાળી ઉપાય, સવારે જાગતાની સાથે જ 30 સેકન્ડ નમઃ શિવાયનું શાંત ઉચ્ચારણ કરશો. આ તમારા મનની ઉર્જાને સ્થિર કરશે. બીજો ઉપાય, કોઈ ચકલીને ચણ નાખો. તુલા રાશિનો અધિપતિ શુક્ર દયાના કર્મથી તરત પ્રસન્ન થાય છે. ત્રીજો ઉપાય, કોઈ એક દિવસ ઘરમાં ચંદનનો ધૂપ સળગાવો. આ નકારાત્મક ઉર્જાને હટાવે છે. ચોથો અત્યંત પ્રભાવી ઉપાય, અઠવાડિયામાં એકવાર કોઈ અજાણ્યા વ્યક્તિની નાની મદદ કરો જેમ કે પાણી પીવડાવવું, જમાડવું કે રસ્તો બતાવવો. આવા કર્મ તુલા રાશિ માટે ચમત્કારિક ફળ આપે છે. પાંચમો ગુપ્ત ઉપાય, કોઈ પણ સફેદ વસ્તુ જેમ કે ચોખા, સાકર કે દૂધનું દાન કરો. આ મનની ઉથલપાથલને શાંત કરે છે અને ઘરમાં શાંતિ વધારે છે. આ ઉપાય આસાન છે પરંતુ તેનો પ્રભાવ ઊંડો છે. જે વ્યક્તિ આ કરે છે તેની કિસ્મતના રસ્તા આપોઆપ ખુલવા લાગે છે. તુલા રાશિના દોસ્તો, તમારો સમય કઠિન નહીં પણ પરિવર્તનકારી છે અને દરેક પરિવર્તનની પાછળ ઈશ્વરની એક ઊંડી યોજના હોય છે. જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો તો સમજી લો કે બ્રહ્માંડ તમને આગળ વધારવા માંગે છે. અને અંતમાં હું તમને હળવાશથી નહીં પણ મહાદેવના સોગંદ આપીને કહું છું, જો તમે ઈચ્છો છો કે બ્રહ્માંડના દરેક મોટા પરિવર્તન, દરેક શુભ યોગ, દરેક મહત્વપૂર્ણ સંકેત સૌથી પહેલા તમને મળે તો અત્યારે જ આ વિડિયોને સબસ્ક્રાઇબ કરો. તમારો લાભ, તમારી સુરક્ષા, તમારી પ્રગતિ બધું તમારી જાગૃતતા પર નિર્ભર છે. મહાદેવની કૃપા તુલા રાશિ પર નિરંતર વરસતી રહે. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ.